11,000 રૂપિયા પાટલે મૂકવાના કે વ્યવહાર કરવાનો દીકરીના હાથમાં દેતા હોય. નાકની સૂક એક અને 100 ગ્રામ ચાંદી સાંડલા વખતે લઈ જવાનું. 3 જોડી કપડા કટલેરી મર્યાદામાં આ સબકણના અને 3 હાડા લગ્ન કરે ત્યાં સુધીમાં ખાલી 3 જ હાડા લેવાના, 3 થી વધારે નહીં. હબકણ 12 મહિને રહે તોય ભલે અને મહિને લગ્ન થઈ જતા હોય તોય ભલે. હવે ઠરાવતી પછીનો જાનમાં 125 માણસોની બોલી, 125 માણસો લઈ જવાના. વધારે લઈ જાય તો સમાજના ગુનેગાર અને જે ભાર મૂકે ભરવો પડશે. 51,000 રૂપિયા દેજ અને 25,000 રૂપિયા આણાના, 2100 રૂપિયા વહવાયાના. સાબમાં 3 જોડી કપડા અને કટલેરી મર્યાદામાં, અડધું તોલું સોનું અને 200 ગ્રામ ચાંદી. પછી આમાં કોઈ ખાનગી જો કરશે અને ખબર પડશે તો 51,000 રૂપિયા દંડ. અને સમાજ આ પૈસા લઈ લેશે. 1, 2 કે 5 થી કીધું જો નહીં માને તો આપણે 200 જણાને એના ઘરે જઈને ધામા નાખી દેવાના. રોટલા આપણને બધા નીવડાઈ ખવડાવે. ત્યાર પછી વાસણ ભાડું પ્રથા બંધ. મડમના જે પૈસા લે છે 25,000 30,000 રૂપિયા બંધ. નહીં નાખવાના મંડપના ગાળા, ગમે હોના ઘરે લગ્ન કરી નાખવાના. પછી દીકરી 1 થી 3 જો હોય તો એક દીકરીના ઘરે લગ્ન કરે અને 2 દીકરી જે છે એને સમૂહમાં પરણાવી દેવાની. સમૂહમાં દીકરીને લગ્ન કરવાના અને આ સમૂહનું જે વરખાસન સમાજ બાંધશે એ આપણે સમાજે બધાને સમાજની દીકરી પરણાવવા માટે થઈ અને જે આપણે ગામમાં વ્યવહાર ભરતા હોય બધાને આ વરખાસન ભરવાનું રહેશે. હજી નક્કી કર્યું નથી પણ એ નક્કી કરવામાં આવશે. ત્યાર પછી વરઘોડામાં ડીજે પ્રથા બંધ. ડીજે પ્રથા બંધ. દીકરીઓને કે વવારુને ફૂલેકામાં હારે લઈ જવાના નહીં. એનું રાસમંડળ જે કંઈ કરવું હોય પોતાના ઘરે કરવાનું. ત્યાર પછી સમૂહ લગ્નમાં જો કોઈ દીકરીને લગ્ન કરાવે અને ઘરે જો પૈસા લીધા છે તો 51,000 રૂપિયા દંડ લેશે. સમૂહમાં દીકરી પરણાવી હોય તો કોઈને ઘરે પૈસા લેવાનો વ્યવહાર કરવાનો નથી. અમે સમૂહમાંથી આવ્યા, સમૂહમાંથી અમે વળ્યા હતા. હર્ષદભાઈની વાત મેં કરી હતી અને એ જાન વળતી વળીતી અને મોજ માંડવે સૂકવતા હતા. પછી મારો હામાવાળા ઓળખીતા હતા. મેં એને પૂછવું એટલે શું કરો છો કે મોજ સૂકવી. તો કીધું કેટલા પૈસા ગયા? હજી કે દીકરીને 80,000 રૂપિયા રોકાઈ લીધા હતા. લગ્ન સમૂહ કરી આવ્યા હતા અને માંડવા મોજ ચૂકવતા હતા. હર્ષદભાઈ મેં કીધું કે આવા દિવસ છે આપણા. બોલાવે જો આવું કંટ્રોલ જો નહીં કરવી ને તો સમૂહ માણસ પૈસા દેતા બંધ થઈ જાય છે. હર્ષદભાઈ વાત કરીને સાચી છે કે અમે જે પૈસા લેવા જાય છે માણસ અમને ગોદાવે છે. હવે ત્યાર પછી આપણે લગ્નમાં જે મોબાઈલ આપે છે એ મોબાઈલની પ્રથા સર્જનકર બંધ. 5 મંડપ નાખવાના, ફોન નહીં આપવાનો. 2,000 નો ખર્ચો થાય. 2,000 મંડપ નાખો. આ ડીજે ની વાત તો થઈ ગઈ. ફટાકડા કોઈ પણ લગ્ન હોય પ્રસંગ તારે ફટાકડા ફોડવાની પ્રથા બંધ. આમાં મારા પોતાના ગામમાં જ ફૂલેકા વખતે એક ધમાલ થઈ હતી. ફટાકડા ફોડ્યા ને હમણાં સજ્જું હળી ગયું. પછી માથાકૂટ ઊભી થઈ. એટલે ફટાકડા આપણે ફોડવાના નહીં, દિવાળીએ ફોડી લેવાનું છે એટલા ફોડવા એટલા. હવે આમાં
બાકીનો તો જે આ ઠરાવ આપણે જે ઓલો છે એમાં ફેરફાર થોડો કર્યો છે ને એમાં જે કંઈ છે હવે તમે જે આમાં હાજર છો એ કોઈને નામ બાકી હોય તો લખાવી દેજો. આમાં બધાના નામ લખાય છે, જેટલા લખાણા છે એટલા એનું પેન્ટિંગમાં લખાય છે. અને જે આ ઠરાવ થાય છે એ આખી બુકમાં તમારા નામ લખાઈ જાય છે. તમે બધા હવે આ કુંડાળામાં આવી ગયા છો, આ એજન્ડો જે તૈયાર થયો ને એમાં આવી ગયા છો. હવે પછીની મીટિંગ વઢવાણવાળા બોલાવે છે. અને બીજો પ્રશ્ન આવ્યો છે કે કોઈએ સાંડલા કર્યા હોય, વરસ થયું હોય કે 6 મહિના થયા હોય, એ તમે જે વ્યવહાર કર્યા હોય એ વ્યવહાર કરવાના. એ વ્યવહાર તમારે કરવાનો. જો નહીં કરો ને તો એ પાછો સબળ તૂટશે, એટલે એ આપણે નથી કરવાનું. જે નક્કી કર્યું હોય એ કરી નાખવાનું. અને હવે આ ઠરાવ સપાન તે પછી નવા જે નિયમ છે ને એ બધાને પાળવાના રહેશે. એટલે અમારી આ સમાજને 2 હાથ જોડીને પ્રાર્થના અમે કરવી છે કે આ ધડકો જે હવે બંધાય એ હર હંમેશની માટે આ નિયમ જે આપણો પડે એનો તમે સહકાર બધા આપજો, એવી અમારી તમને અપીલ છે. અને અડાળા ગામને જસ આપજો એવું અમે કહીએ છીએ. હવે પછીની મીટિંગ વઢવાણવાળા બોલાવે છે. વઢવાણ જ્યારે મીટિંગની તારીખ નક્કી થાય ત્યારે આપણે ઠરાવ આવડો આજ મૂકવાનો છે. અને અહીંયા આમાંથી 1 દિવસનો ટાઈમ લઈ અને હાજરી બધા આપજો કે અમારી હાજરીમાં આ ઠરાવ લખાણો છે. 1 દિવસનો ટાઈમ લીધો બધા. મામેરું બેઠું ભરવાનું આમાં ટાંક લખી છે ભાઈ. બેઠું મામેરું ભરવાનું, મર્યાદામાં દીકરીનું મામેરું લઈ જતા હોય. અને આ ટોળું જે માણસ જાય છે એમાં ભાઈ મર્યાદા કરવાની છે આપણે. ડીજે આ એમાં આવી ગયું, આ દંડમાં આવી ગયું ભાઈ, બધા આ બધું આવી ગયું. હા, શ્રીમતનો ને બધો ઉલ્લેખ થઈ ગયો છે આમાં ભાઈ. આ બધાની એક રાહ છે. બેની દીકરીઓ અને બૈરા એવું કહેતા હોય છે કે અમારે દીકરીનું ઘર જોવું હોય તો એના 2 પ્રસંગ છે. બૈરાનું કેવું હું તમને કહું છું, પૈસા હવે ગિરિજન આપણે સમજાવવાના ને આ જે છે. બૈરાનું કેવું એવું છે કે દીકરીનું ઘર આપણા કુટુંબના કે કોઈ બૈરાને જોવા જવું હોય તો એના 2 પ્રસંગ આવે છે. એક દીકરીને તેડવાનો અને એક શ્રીમતનો. એટલે આમાં મર્યાદા આપણે લખી છે, મર્યાદા રાખજો. અને હોના ઘરે બૈરાને સમજાવજો થોડુંક, એટલે આપણે ઘીરે પાછા દુઃખ ઊભા ન થાય. તેડવાની પ્રથા ભાઈ બંધ. કોઈ 5 જણા જઈને તેડી આવે. અને હજી ભાઈ આ 20 થી 40 નો જે પીરિયડ છે ને એને અમારે જો ખાસ કહેવાનું છે, તમે ધ્યાન રાખીને સાંભળજો કે આમાં તમારે ભળવાનું છે, આ તમારે ઉપાડવાનું છે. નકર વાંઢા રહી જજો ને તો અમને નો કહેતા કે એમને રહી જાય. આમાં ભળજો. ઓલી ફેર અમારું જે મનાણ હતું ને એમાં વિખાણું હતું, દહકો એક ઉયો ગયો ને હવે બીજો દહકો ન જવો જોઈએ. બોલો જય વેલનાથ. હવે આ ભૂપતભાઈ આગ્રહ કરે છે. હવે આ આપણું કામ બધું પતી ગયું, સંપૂર્ણ થઈ ગયું, બંધારણ થઈ ગયું. હવે તમારા બધાને મંડળી હોય તો એકદમ તાણી વેલનાથ બાપાને જય બોલો. આ કામ જે આપણું પરિપૂર્ણ થઈ ગયું એના બદલ બોલો વેલનાથ બાપાની જય. જો ભાઈ હવે આ બધે આખો સમાજ એગ્રી થઈ ગયો. આ 4 તાલુકામાં તો ઓકે થઈ ગયો. પણ તમે તમારા ગામમાં જાઓ ને કોઈક આડોળો મળે તો હાથે પગે લાગીને સીધી પાટીએ ચડાવજો. અને નો માને તો કોઈક આવા ગામના 5 આગેવાનોને બોલાવજો. તમારા ગામની કમિટી કરજો. ગામો ગામ અમે પણ આવશું કમિટીની અંદર કે ભાઈ આપણે ગામને આ તમારા ગામના હતા, અમે બધા હતા, આ નિર્ણય લીધો છે, સત્તા શું કામ આપવો જોઈએ. પણ નો માને તો, અને ખરેખર માને ન માને, હું તો એમ કહેવા માંગુ છું ગામે ગામની કમિટી કરો અને ગામે ગામમાં સંગઠન કરો. શું કામ ન માને? બધું વાવા જેવું થઈ જશે. હવે અમારા સેવક ભાઈઓને કહી દઉં